વક્તાના લક્ષણ. વક્તા કેવા હોય? કથા કરે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તાર્યેતિ નિસ્પૃહ. વક્તા વિરક્તો વૈષ્ણવો. વિરક્ત હોવું જોઈએ. વિરક્ત કોને કહેવાય? વક્તાના લક્ષણ જે કથા વાંચવા વાળા વિરક્ત હોવું જોઈએ. એને ખોટી મોહ માયા ન હોવી જોઈએ, પર હોવું જોઈએ. વૈષ્ણવ. વૈષ્ણવ એટલે ભગવાનના પરમ આરાધક ભક્ત હોવા જોઈએ. અને વિપ્રો એટલે બ્રાહ્મણ હોવું જોઈએ. બ્રાહ્મણ જ વ્યાસપીઠ ઉપર બેસી શકે અને બ્રાહ્મણ જ એ કથા સંભળાવે તો જ કલ્યાણ થાય. બાકી અત્યારે જે વ્યાસપીઠ ઉપર બેસી જાય, જેને ઠીક લાગે, એનાથી કલ્યાણ ન થાય. સાંભળાય નહીં, એની કથા સાંભળશો તો અધોગતિમાં પડશો. પછી બતાવ્યું વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, કે વેદ અને શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. કે ક્યાં કઈ વાત કરવી, કેવી રીતના. દ્રષ્ટાંત કુશલો, કે કોઈ પણ કથા દ્રષ્ટાંત દ્વારા, અમુક કથા એવી છે કે સમજણમાં ના આવે, એને સમજાવી શકે. વક્તા કાર્યો નિષ્પ્રહ. આવા કાર્યમાં કુશળ અને શ્રોતાના પણ લક્ષણો બતાવ્યા છે.